તળાવમાં ડૂબતા ડૂબતા રહી ગઈ હતી. એટલી રહી ગઈ હું અંદર વહી જ ગઈ હતી. મારા પપ્પાએ મને ખેંચી વચ્ચે અત્યારે આપણે લોકમાં નો આવી રહ્યો યસ ઇંગ્લિશ ની બપોરે સવારમ હા ભાઈ હાલો ને ઇંગ્લિશ એવું તો આપણને ફાવતું નથી આવડતું ઓછું આવડે તો હવે પ્રસાદી લઈ લીધી છે હું તો હે ને એક વાત કહેવા માંગુ હેલો મિત્રો રામ રામજી તો પછી કેમ છો બધા મજામાં બસ હું પણ મજામાં તમને લાગતું છે કે આ નવું લોકેશન શું છે દિવાળી ને 20 વર્ષ બધા તહેવાર થઈ ગયા પૂરા તો હવે ક્યાંક ફરવા તો જવાનું હોય ને 2-3 દિવસ રજા હોય તો ચાલો જઈએ ફરવા નવી ને મસ્તી જગ્યા ઉપર ચાલો તમને આગળ જઈને બતાવું લેટ્સ ગો ફાઇનલી પહોંચી ગયા છે સતાધાર ધામ એમ આપણે દર્શન કરવા જવાનું છે હા હાલો આપણે જઈએ જવાનું જઈએ છીએ મિત્રો શું છે કઈ રીતે છે બતાવી રેડી એન્ટ્રી ગેટ અને આપણે અહીંથી એન્ટર થઈ રહ્યા છીએ ચાલો જઈએ આરામ કરવા માટેનું છે અને તમારે કોઈને શ્રીફળ લેવું હોય તો પાછળની સાઈડ મળી જશે અને આપણે તો હજી આગળ જઈ રહ્યા ઉતારીને થાય છે આગળ વધવાનું રહેશે દર્શન કરીને આપણે આવી ગયા છીએ પણ ત્યાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે એટલે શૂટિંગ નથી કર્યું દર્શન તો લાઈવ જ ભાઈ જોરદાર થઈ ગયા હાલો હવે જોરદાર હવે જે આપણે અહીંથી આગળ જઈએ છીએ શું છે ને શું નહીં બતાવીએ ના લઈ આવેલું છે આપણે હિસાબ જઈએ છીએ guys now we have done our prasadi ઇંગ્લિશ ની બપોરે સવારમ હા ભાઈ હાલો ને ઇંગ્લિશ એવું તો આપણને ફાવતું નથી આવડતું ઓછું આવડે તો હવે પ્રસાદી લઈ લીધી છે શાંતિથી ભોજન લઈ લીધું છે ને શાંતિથી we are sitting at our ઓટલા બેઠા છીએ બધા જેમ શાંતિથી આરામ કરે છે જોરદાર અને આપણે અહીં બેઠા છીએ નિરાતે પવન બહુ જોરદાર આવે છે હજી તો ફરવાનું બાકી છે બધે ફરશું આપણે ધીમે ધીમે રેડી યસ લેટ્સ we'll meet યહ after 2 minutes આપણે જવાનું તો હે નહીં તો હું તમને બતાવી જીન ક્યાં હતી તળાવમાં હે નહીં ડૂબી ગઈ અત્યારે આમ થી જ જાઉં છું મરતી રહી અરે અત્યારે આમ એક મંદિરે જઈ બીજા મંદિરે ચંપલ કાઢીને બસ જાય મિત્ર ચંપલ અત્યારે બહાર કાઢવાના અને જવાનું પછી અંદર મહાદેવનું મંદિર હાલો અહીંથી છે આ મોટું બધું વિશાળ મસ્ત જોરદાર મહાદેવનું મંદિર છે અહીંયા પણ છે ભોળાનાથનું મંદિર અને અહીંયા બહુ મોટું જબર જોરદાર છે પણ અહીંયા વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે કર્યું નથી બાકી લાઈવ દર્શન કરી લઈએ જોરદાર મંદિરની પછી નીચેની સાઈડ આવતા કુંડ ને બધું જોરદાર પાણીનું ભેરું હાલ તમને બતાવું એ આગળ આવતા there is too much space and too much people you can see here હજી આગળ તમને બતાવું કે જે રીતે છે બધા બતાવવાનું તમે જોઈ રહ્યા છો તમારી પાછળ કુંડ છે જેને પવિત્ર માનવામાં આવે છે લોકો અહીં ઘણા સ્નાન કરતા હોય તમે જે રીતે જોઈ શકો છો ઘણા બધા લોકો પોતાના શરીરને પવિત્ર કરતા હોય છે અને ઘણા બધા હાથ પગ ખાલી ધોઈ પવિત્ર થતા હોય છે તો આપણે પણ હાથ પગ ધોઈએ મજા માણીએ તું એ કહેવા માંગે છે હું તો હે ને એક વાત કહેવા માંગુ કે હે ને હું જીન ક્યાં હતી ત્યાં તળાવમાં ડૂબતા ડૂબતા રહી ગઈ હતી એટલી રહી ગઈ હું અંદર વહી જ ગઈ હતી મારા પપ્પાએ મને ખેંચી બચાવી લીધી નગર અત્યારે આપણે લોકમાં નો આવી રહ્યો યસ જો જોરદાર છે ધ્યાન રાખવું જોઈએ આવે એટલે સાવચેતીથી હાથ પગ ધોવા અને બહુ ખૂબ ધ્યાન રાખવું હાલો મિત્રો હવે આપણે જોઈએ ને તમને પણ નજારો બતાવીએ જોરદાર લેટ્સ ગો ઘણા લોકો હજી ફોટોગ્રાફી ને બધા કરી રહ્યા છે ને અહીંથી આપણે થઈ ગઈ ફોટોગ્રાફી ડન ને હવે આપણે આગળ જઈએ છીએ હજી એક જગ્યાએ જવાનું હે કે તમને આગળ ડિટેલમાં કહેશું હે ફોટોગ્રાફી થઈ ગઈ ને ફોટોગ્રાફી મસ્ત થઈ ગઈ અરે જોરદાર ભાઈ તડકો છે ને થોડો ઘણો પણ ફોટા સારા આવે બીજું એને આમ જો લોકેશન છે ને ઓલી બાજુ બહુ જોરદાર છે હરિયાળી છે બેકગ્રાઉન્ડમાં આવે છે બેકગ્રાઉન્ડમાં નાનો તળાવ જેવું આવે છે અને ભાઈ જોરદાર એમાં કાંઈ લાગે છે
બધા હજી એન્જોય કરી આનંદ લઈ રહ્યા છે. આપણે જઈએ છીએ હવે આગળ. હાલો હાલો જઈ લેટ્સ ગો. તો અત્યારે આપણે મંદિરથી નીકળી ગયા છીએ, આગળ જઈએ છીએ, મંદિરથી આગળ જઈએ છીએ. અને હજી એક જગ્યાએ છે આવવાનું, તમે જેમ આગળ કીધું હજી અહીંયા પાડા પીરના દર્શન કરાવવું બતાવવા. એન્ટર થવાનો ગેટ છે ને એક્ઝિટ અહીંથી જ છે. મોટું બધું ગ્રાઉન્ડ છે, પણ તમે સાચી મજા બ્લોગમાં તો આવશે, પણ જે રિયલમાં દર્શન થશે અને રિયલમાં જે શાંતિનો અનુભવ થશે જોરદાર ભાઈ. રિયલ જેવી મજા ના આવે, રિયલ એક દર્શન કરવા આવવા જેવી છે જોરદાર. હજી આગળ જાય અને સામેની સાઈડ ઘણી બધી શોપિંગની વસ્તુઓ મળી જશે, ઘણા બધા સ્ટોલ છે. આપણે થોડી ગરમીના લીધે અત્યારે આગળ જઈ રહ્યા છીએ. શોપિંગ કરવી હોય એ માણસો અહીંયા જઈ શકો. તો લેટ્સ ગો. હવે આપણે આગળ જઈએ. મિત્રો જો તમે આગળ બોર્ડ વાંચીને સમજી જતા હશો કે ભાઈ આપણે આવ્યા છીએ રૂપલ ધામ રામપુરા. હા મિત્રો, તો આગળ તમને દર્શન કરાવું કઈ રીતે શું છે. લેટ્સ ગો. તો મિત્રો તમે જોયું એ રીતે આપણે શાંતિથી દર્શન કરી લીધા છે રૂપલમાંના બધા ભગવાન તમે જોઈ રીતે બસ બહુ શાંતિ થઈ ગઈ. તમે પણ દર્શન કર્યા, કેવી મજા આવી કોમેન્ટ કરજો આમ કેવી શાંતિ થઈ. હવે આપણે આગળ જઈએ. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં જે મંદિર છે અને આપણે દર્શન થઈ ગયા છે જોરદાર. અને બસ થોડી વાર આ વિશ્રામ કરી નીકળી ગયા હવે પાછા આગળ. હજી એક જગ્યાએ જવાનું છે, ત્યાં પહોંચીને તમે રિવ્યુ કરો. રેડી? લેટ્સ ગો. બધા આપણે સ્ટોલ છે, કોઈને કાંઈ વસ્તુ લેવી હોય તો લઈ શકે છે. આપણે થોડી ટ્રાય કરી બધી વસ્તુ જોઈ અને કોઈને લેવી તો લઈ શકે છે. રેડી? રેડી હજી એક જગ્યાએ જવાનું. લેટ્સ ગો. પગિયાની જગ્યા છે સરદાર. દર્શન તમે મેપ કરી લીધા, તમે કરી લો. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મોણિયા નાગબાઈ માના મંદિર પાસે. અત્યારે જો એન્ટર થાય છે, મેં તમને તો કીધું એક જગ્યાએ જવાના છે. આ જગ્યાએ છે, ચાલો તમને અહીંયા દર્શન કરાવું. જો અહીંયા હે ને નાગબાઈ બાના મંદિરે બાંધકામ ચાલુ છે. હા દર્શન કરાવીએ મસ્તી. યસ ચલો. તો મિત્રો એ માતાજીના દર્શન અમે કરી લીધા, તમે કરી લો. જય માતાજી, જય માતાજી. હલો જાય રેડી? યસ જય માતાજી. બહુ જોરદાર છે. અશુભાઈને ચા પી લીધી છે, પી લીધો, મજા આવી. આપણે પી લઈએ. આપણે બધી જોયું કે ભાઈ જે મંદિરે જાય ત્યાં સ્ટોલ તો હોય જ, કાંઈ સ્ટોલ જ છે એ રીતે. પછી બહુ બતાવ્યા ને માતાજીને દર્શન કર્યા, શાંતિ મિનિટ દર્શન થઈ ગયા, બહુ મજા આવી ગઈ. રેડી મિત્ર? હવે સીધા આપણે જઈએ જુનાગઢ તરફ. લેટ્સ ગો.